ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, સત્રાંત પરીક્ષા હવે પૂર્ણ થઈ છે. આપણો અભ્યાસ હવે આપણે આગળ વધારીશું. છેલ્લે પ્રકરણ 12ની શરૂઆત આપણે કરેલી હતી અને તેમાં 4 સેશનનો આપણે અભ્યાસ કરેલો છે. મિત્રો, છેલ્લા સેશનમાં આપણે કાર્બોનિલ સમૂહનું બંધારણ અને તેના દ્વિધ્રુવીય સ્વભાવની ચર્ચા કરી હતી. મિત્રો, હવે આપણો અભ્યાસ આપણે આગળ વધારવા જઈ રહ્યા છીએ. આજના સેશનમાં અને હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આ મુદ્દો બહુ મહત્ત્વનો છે, તો આપણે હવે આ અભ્યાસ શરૂ કરીએ. ડિયર સ્ટુડન્ટ્સ, આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટની પ્રક્રિયાઓ પદ્ધતિઓ વિશે આપણે આજના સેશનથી અભ્યાસ શરૂ કરીએ છીએ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટની વિવિધ પદ્ધતિઓ નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવી છે, ક્લાસિફાય કરી છે. મિત્રો, ટેક્સ્ટબુકમાં જે પણ વર્ણન આપેલું છે આ ટાઇટલમાં, એને મેં અલગ અલગ કેટેગરીમાં એને તમને સરળતાથી તૈયારી થઈ શકે તે રીતે ક્લાસિફાય કરીને બતાવેલું છે. પહેલી પદ્ધતિ છે કે જેમાં માત્ર આલ્ડીહાઇડ જ બનાવી શકાય, એક્સક્લુઝિવ આલ્ડીહાઇડ્સ. ધ મેથડ ટુ પ્રિપેર આલ્ડીહાઇડ એક્સક્લુઝિવલી. માત્ર આલ્ડીહાઇડની બનાવટની પદ્ધતિઓ એ આજના સેશનનો મુદ્દો છે. બીજી પદ્ધતિ છે માત્ર કીટોનની બનાવટની પદ્ધતિઓ, એક્સક્લુઝિવલી કીટોન યુ કેન પ્રિપેર. બરાબર છે. અને ત્રીજી જે કેટેગરીની પ્રક્રિયાઓ છે તેમાં આલ્ડીહાઇડ ને કીટોન બંને બની શકે, બરાબર છે, તેવી પદ્ધતિઓ. તો આજના સેશનમાં આપણે માત્ર જે પહેલી કેટેગરી છે માત્ર આલ્ડીહાઇડની બનાવટની પદ્ધતિઓ તેનો જ આપણે અભ્યાસ કરવાનો છે. જે બીજી ને ત્રીજી કેટેગરીની એટલે કે માત્ર કીટોનની બનાવટની પદ્ધતિ અને આલ્ડીહાઇડ ને કીટોન બંનેની બનાવટની પદ્ધતિ એની ચર્ચા સેશન નંબર 6માં કરીશું. તો મિત્રો, આજના સેશનમાં આપણે માત્ર આલ્ડીહાઇડની બનાવટની પદ્ધતિઓનો અભ્યાસ શરૂ કરીએ. મિત્રો, આલ્ડીહાઇડની બનાવટની જે પદ્ધતિ છે પહેલી, એમાં એસિડ ક્લોરાઇડ સંયોજનોમાંથી આલ્ડીહાઇડ ને કીટોનની બનાવટ છે. એસિડ ક્લોરાઇડ સંયોજનો કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો ગણાય છે, બરાબર છે. આગળ આપણે ચર્ચા કરી છે પહેલા સેશનમાં આ ચેપ્ટરના. તો કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો પૈકી એસાઇલ હેલાઇડ અથવા એસિડ ક્લોરાઇડ સંયોજનો છે. આ એસિડ ક્લોરાઇડ સંયોજનોમાંથી રિડક્શન દ્વારા આલ્ડીહાઇડ બનાવી શકાય છે. પદ્ધતિ સમજીએ મિત્રો. એસાઇલ ક્લોરાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડ સંયોજનોનું બેરિયમ સલ્ફેટ પર રહેલા પેલેડિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજીનેશન કરવામાં આવે તો આલ્ડીહાઇડ બને છે. એક પ્રકારની રિડક્શન પ્રક્રિયા છે, બરાબર છે. ક્લોરીન દૂર થાય છે, હાઇડ્રોજન ઉમેરાય છે. વિદ્યુત ઋણ તત્વ ક્લોરીન દૂર થાય છે, હાઇડ્રોજન ઉમેરાય છે. રિડક્શનની ડેફિનેશન રેડોક્સ પ્રક્રિયામાં પ્રકરણ 8માં 11મા ધોરણમાં તમે શીખેલા છો. એ વ્યાખ્યાનો અહીંયા આગળ ઉપયોગ થયેલો છે, બરાબર છે. હાઇડ્રોજનીકરણ કર્યું છે એટલે હાઇડ્રોજન ઉમેર્યો છે એટલે હાઇડ્રોજનીકરણ કીધું. ક્લોરીન દૂર થયો, હાઇડ્રોજન ઉમેરાયો એટલે રિડક્શન પણ થયું. અને રોઝેનમુન્ડ રિડક્શન એવું નામ આપવામાં આવેલું છે. 2 માર્કની શોર્ટ નોટમાં પૂછી શકાય, રોઝેનમુન્ડ રિડક્શન સમજાવો. તો પ્રક્રિયા આ રીતે સમજાવી શકાય. તમારી સમક્ષ ઉદાહરણ દર્શાવેલું છે. બેન્ઝોઇલ ક્લોરાઇડ C6H5 એટલે બેન્ઝોઇલ અને પછી COCl. COCl ક્રિયાશીલ સમૂહ છે. એ COClમાં જે Cl છે દૂર થાય એની જગ્યાએ COH થઈ જાય એટલે કે CHO આલ્ડીહાઇડ બને રિડક્શન દ્વારા. તો બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બને છે. મિત્રો, પરિવર્તન માટેની આ બહુ જ ઉપયોગી પ્રક્રિયા છે, બરાબર છે, કે જેમાં બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે કે વ્યુત્પન્નમાંથી સીધો આલ્ડીહાઇડ મળે છે. અને આલ્ડીહાઇડની જે પ્રક્રિયાઓ આપણે આગળ શીખવાની છે એમાં આ એક તમારું એક ફર્સ્ટ સ્ટેપ કનેક્શન બનશે. તો આ પ્રક્રિયા બહુ સારી રીતે યાદ રાખજો. એસિડ ક્લોરાઇડ સંયોજનો બાદ નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી આલ્ડીહાઇડની બનાવટ શીખીએ. મિત્રો, સૌપ્રથમ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડની બનાવટ શીખી લઈએ. હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજનો સ્ટેનસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અનુવર્તી ઇમાઇન સંયોજનોમાં રિડક્શન પામે છે, જેનું જળ વિભાજન થઈ
અનુવર્તી આલ્ડીહાઇડ બને છે। મિત્રો અહીંયા પ્રક્રિયા દર્શાવી છે RCN વત્તા SnCl2 પ્લસ 2HCl આવશે, બરાબર છે। 2HCl લખજો જ્યારે જવાબ લખો ત્યારે। SnCl4 દૂર થશે અને HClમાંથી જે હાઇડ્રોજન છે તે રિડક્શન માટે વપરાય છે, બરાબર છે। એ હાઇડ્રોજન શું કરશે, જે RCN છે RC ટ્રિપલ બોન્ડ N એનું RCH ડબલ બોન્ડ NH ઇમાઇન સંયોજનોમાં રિડક્શન કરે છે। આ ઇમાઇન સંયોજનો જળ વિભાજનથી આલ્ડીહાઇડ ઉત્પન્ન કરે છે અને CH ડબલ બોન્ડ NHનું રૂપાંતર શેમાં થયું, RCHO આલ્ડીહાઇડ મળે છે અને એમોનિયા દૂર થાય છે। મિત્રો ઉદાહરણ વડે પ્રક્રિયા સમજીએ તો ઉદાહરણ દર્શાવ્યું છે CH3CN ઇથેન નાઇટ્રાઇલની SnCl2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરો, રિડક્શન થાય, બરાબર છે। પ્રક્રિયા માટે 2 મોલ HCl વાપરવાનું આપણે અને 2 મોલ HCl લઈને રિડક્શન કરીશું તો ઇમાઇન મળશે, બરાબર છે। SnCl4 દૂર થશે, ઇમાઇન મળશે। આ ઇમાઇનનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરીશું તો એમોનિયા દૂર થઈ આલ્ડીહાઇડ નિપજ મળે છે, એસિડ આલ્ડીહાઇડ CH3CHO અહીંયા બતાવ્યું છે ઉદાહરણમાં। તો મિત્રો આ પ્રકારે રિડક્શન જે કરવામાં આવે છે SnCl2 અને HClનો ઉપયોગ કરીને, બરાબર છે। આ રિડક્શનની પદ્ધતિને સ્ટીફન પ્રક્રિયા કહે છે। ટૂંક નોંધમાં પૂછી શકાય, સ્ટીફન પ્રક્રિયા સમીકરણો આપી સમજાવો, તો આ પ્રકારે તમે સમજાવી શકો। હવે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી સ્ટીફન પ્રક્રિયા સિવાય વૈકલ્પિક રીતે બીજી કઈ પદ્ધતિ દ્વારા આલ્ડીહાઇડ બનાવી શકાય, તો એના માટે એક ચોક્કસ ઉદ્દીપક લીધેલો છે મિત્રો, પ્રક્રિયક લીધો છે કે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, ડાયબાલ H કહેવાય છે। શું કહેવાય છે ને, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર છે। તે પ્રકારનું સંયોજન લીધું છે, એનું પ્રચલિત સૂત્ર અહીંયા બતાવ્યું છે IBU2 અને ALH, એ પ્રકારે એનું સૂત્ર સમીકરણ ઉપર દર્શાવ્યું છે, જો તમે એરો ઉપર, તો એનું સામાન્ય સૂત્ર એનું રીતે શોર્ટ ફોર્મમાં બતાવ્યું છે। બાકી આઇસોબ્યુટાઇલ સમૂહ તમને ખ્યાલ છે, બરાબર છે। આઇસોબ્યુટાઇલ સમૂહ કોને કહેવાય, તો એ આઇસોબ્યુટાઇલ સમૂહ છે એવા 2 આઇસોબ્યુટાઇલ સમૂહ એ એલ્યુમિનિયમ સાથે જોડાય, બરાબર। એલ્યુમિનિયમનું હાઇડ્રાઇડનું સૂત્ર શું થાય, સામાન્ય રીતે AlH3, એમાંથી 2 હાઇડ્રોજનની જગ્યાએ 2 આઇસોબ્યુટાઇલ સમૂહ જોડાય છે, માટે એને કહેવાય છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। શોર્ટ ફોર્મ બતાવ્યું છે ડાયબાલ H। તો ડાયબાલ H વડે જો તમે રિડક્શન કરો તો સ્ટીફનની પ્રક્રિયાની જેમ જ રિડક્શન થઈ પ્રથમ તબક્કે ઇમાઇન સંયોજનો મળે છે, બરાબર છે। સિલેક્ટિવ રિડક્શન થાય, પસંદનીય રિડક્શન થાય છે અને ત્યારબાદ જળ વિભાજનથી આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે। વાસ્તવમાં જોઈએ મિત્રો તો પ્રક્રિયા કેવી રીતે થાય છે સમજવા જેવી વસ્તુ છે, તો જે મેં તમે સ્ટીફનમાં પ્રક્રિયા બતાવી હતી એ જ રીતે સિલેક્ટિવ રિડક્શન થાય છે, CNનું જ રિડક્શન થાય છે। મિત્રો જે આલ્કાઇલ જે સમૂહનો જે પાર્ટ છે ને એમાં જો દ્વિબંધ હોય તો એ પણ રિડક્શન પામતો નથી, એક્સક્લુઝિવલી CN સમૂહ જ રિડક્શન પામે છે। ડાયઆઇસો એટલે સિલેક્ટિવ, જો પસંદગીય રિડક્શન લખેલું છે શબ્દ, તો પસંદગીય રિડક્શન એટલે સિલેક્ટિવ રિડક્શન। હવે પ્રક્રિયા તમે જોઈ શકો છો તો નાઇટ્રાઇલનું રિડક્શન થયું ઇમાઇનમાં, ઇમાઇનનું જળ વિભાજન થયું આલ્ડીહાઇડમાં, એમોનિયા દૂર થાય છે બાય પ્રોડક્ટ તરીકે। તો આ જે છે ડાયબાલ H વડે રિડક્શન એ સિલેક્ટિવ રિડક્શનનું ઉદાહરણ છે। મિત્રો અહીંયા તમને મેં સિલેક્ટિવ રિડક્શન કેમ કીધું તો તમને આમાં ખ્યાલ આવશે મિત્રો કે જે આ એક સંયોજન છે પેન્ટ 3 in 1 નાઇટ્રાઇલ, તો એમાં જે CH ડબલ બોન્ડ CH છે એ આ રિડક્શન પ્રક્રિયા દરમિયાન રિડક્શન અનુભવતો નથી, માત્ર જે CN સમૂહ છે તે જ રિડક્શન અનુભવે છે અને તે ઇમાઇનમાં રૂપાંતર પામે છે, માટે આને પસંદગીવાળું રિડક્શન કહેવામાં આવે છે, સિલેક્ટિવ રિડક્શન કહેવામાં આવે છે, બરાબર છે। પસંદગીના સમૂહનું જ રિડક્શન કરે તેવું આ પ્રક્રિયક છે ડાયબાલ H, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ। તો એ રિડક્શન દ્વારા આપણને ઇમાઇન મળે છે, જળ વિભાજન કરો
તો આપણને આલ્ડીહાઇડ મળે છે. એટલે ડાયબાલ H વડે રિડક્શન કરો કે SnCl2 પ્લસ HCl વડે સ્ટીફન પ્રક્રિયા મુજબ રિડક્શન કરો, મધ્યસ્થી નિપજ પ્રથમ તબક્કે ઇમાઇન મળશે અને ત્યારબાદ આલ્ડીહાઇડ જળ વિભાજનથી મળે છે. તો આ બંને પદ્ધતિઓ વડે બરાબર છે સ્ટીફન પ્રક્રિયા અને ડાયબાલ Hનો ઉપયોગ કરીને તમે નાઇટ્રાઇલમાંથી આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટની પદ્ધતિ શીખ્યા. હવે એસ્ટર સંયોજનોનું પણ રિડક્શન થઈ શકે છે ડાયબાલ H વડે. તો એસ્ટરમાંથી આલ્ડીહાઇડ કેવી રીતે બનાવી શકાય તે સમજીએ. મિત્રો, એસ્ટર સંયોજનો ડાયબાલ H વડે રિડક્શન પામી આપણને આલ્ડીહાઇડ આપે છે. મિત્રો, પ્રક્રિયા સામાન્ય રીતે દર્શાવી છે RCOO-C2H5 બરાબર છે. ઇથાઇલ એસ્ટર આપેલો છે, તેનું ડાયબાલ રિડક્શન કરીને જે મધ્યસ્થી નિપજ મળે તેનું જળ વિભાજન કરતાં આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. બરાબર છે. તો RCOO-C2H5માંથી RCHO આલ્ડીહાઇડ મળે છે. મિત્રો, આ રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ વડે દર્શાવી છે તમને કે ઇથાઇલ એસિટેટનું ડાયબાલ H વડે રિડક્શન કરી મળતી મધ્યસ્થી નિપજનું જળ વિભાજન કરતાં ઇથાઇલ એસિટેટમાંથી એસિટાલ્ડીહાઇડ CH3CHO મળે છે. મિત્રો, આ પ્રક્રિયા પણ પરિવર્તન માટે ખૂબ મહત્ત્વની બની રહે તેવી પ્રક્રિયા છે. બીજું ઉદાહરણ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે એ પ્રમાણે લાંબી શૃંખલાવાળો એસ્ટર છે આલ્કાઇલ સમૂહમાં, અને એસ્ટર સમૂહ છે COO-C2H5, એનું રૂપાંતર શેમાં થયું? COHમાં. સમૂહમાં જો લાલ રંગથી બતાવ્યું છે એ તમને કન્વર્ઝન શેમાં થાય છે, કયો સમૂહ પહેલાં હતો અને કયો સમૂહ મળ્યો, તો તમને બહુ ક્લિયર કટ તમને ખ્યાલ આવશે. બરાબર છે. તો આ એસ્ટરમાં રહેલું જે R પાર્ટ છે એ એમને એમ જ છે. જે COO-C2H5 છે બરાબર છે, તેના સ્થાને H આવે છે. હા, ખ્યાલ આવી ગયો? તો CO પછી OC2H5 છે એની જગ્યાએ H થઈ ગયો. ખ્યાલ આવ્યો? તો એ સમૂહ દૂર થયો અને આલ્ડીહાઇડ મળ્યો. તો આ પ્રકારે એસ્ટરમાંથી આલ્ડીહાઇડની બનાવટ કરવામાં આવે છે. તો મિત્રો, આ નાઇટ્રાઇલ સંયોજનો અને એસ્ટરમાંથી આલ્ડીહાઇડ કેવી રીતે બનાવી શકાય તેની બે પદ્ધતિ તમે શીખ્યા, સ્ટીફન પ્રક્રિયા અને ડાયબાલ H વડે રિડક્શન. આ બંને પ્રક્રિયાઓ તમે સારી રીતે સમજી ગયા હશો. હવે આપણો અભ્યાસ આગળ વધારીએ. હવે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્ડીહાઇડ કેવી રીતે બનાવી શકાય તે શીખીએ. તો એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી નીચે દર્શાવેલી પદ્ધતિઓ દ્વારા એરોમેટિક આલ્ડીહાઇડ સંયોજનો બનાવી શકાય છે. મિત્રો, આ જે પદ્ધતિઓ તમને હવે જે સમજાવું છું એ ખાસ કરીને એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એરોમેટિક આલ્ડીહાઇડની બનાવટની પદ્ધતિ છે. બરાબર છે. અગાઉ જે સ્ટીફન પ્રક્રિયા હતી તેમાં એલિફેટિક નાઇટ્રાઇલ અને એલિફેટિક એસ્ટરમાંથી એલિફેટિક આલ્ડીહાઇડ તમે બનાવી શકતા હતા. એની પહેલાંની જે પદ્ધતિ હતી એસિડ ક્લોરાઇડ, તો એ પદ્ધતિમાં શું હતું? એરોમેટિક આલ્ડીહાઇડ બનાવ્યો હતો. પછી પાછું નાઇટ્રાઇલ ને એસ્ટર સંયોજનોમાંથી એલિફેટિક આલ્ડીહાઇડ બનાવતા શીખ્યા. અને હવે ત્રીજી પદ્ધતિ જે છે તેમાં હાઇડ્રોકાર્બન એટલે સ્પેસિફિકલી એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એરોમેટિક આલ્ડીહાઇડ બનાવીશું. મિત્રો, સૌપ્રથમ આપણે મિથાઇલ બેન્ઝીનના ઓક્સિડેશન દ્વારા આલ્ડીહાઇડ કેવી રીતે બનાવી શકાય તે શીખીએ. બરાબર છે. મિથાઇલ બેન્ઝીનનું ઓક્સિડેશન, મિથાઇલ બેન્ઝીન એટલે ટોલ્યુઇન, બેન્ઝીન વલય ઉપર CH3 સમૂહ, સૂત્ર યાદ હશે. તો આ ટોલ્યુઇન જે છે એનું ઓક્સિડેશન કરી આલ્ડીહાઇડ બનાવીએ એટલે કે બેન્ઝાલ્ડીહાઇડ બનાવીએ. તો પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા ટોલ્યુઇન અને તેના વ્યુત્પન્નનું બેન્ઝોઇક એસિડમાં ઓક્સિડેશન થાય છે. આ ઓક્સિડેશન યોગ્ય પ્રક્રિયકો દ્વારા આલ્ડીહાઇડ તબક્કે રોકવું શક્ય છે. એ તમે પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરો તો મિત્રો ટોલ્યુઇનમાંથી સીધો બેન્ઝોઇક એસિડ મળે, પણ તમારા પ્રક્રિયા બેન્ઝોઇક એસિડ સુધી આગળ વધારવી ના હોય પણ આલ્ડીહાઇડના સ્ટેપ ઉપર જ અટકાવી દેવી હોય. બરાબર છે. મિત્રો, આવી પદ્ધતિ તમે જ્યારે આલ્કોહોલમાંથી ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ બનાવતા હતા એમાં પણ એવું થતું હતું કે આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે કરો તો સીધો કાર્બોક્સિલિક એસિડ મળી જાય છે. પણ આલ્ડીહાઇડ તબક્કે રોકવો હોય ની પ્રક્રિયાને તો PCC વાપરેલો હતો, પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ. બરાબર છે.
તો એ પ્રકારનો જે ચોક્કસ પ્રક્રિયા વાપરીને તમે આલ્ડીહાઇડ બનાવેલો હતો એ પદ્ધતિ તમે શીખેલા છો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડની બનાવટ વખતે, ખ્યાલ આવે છે? તો જે આલ્કોહોલની જે પ્રક્રિયાઓમાં આલ્ડીહાઇડ તબક્કે પ્રક્રિયા રોકવાની જે વાત હતી એ જ વસ્તુ અહીંયા આગળ આપણે શીખવાની છે કે મિથાઇલ સમૂહને શું કરવાનું છે? CHOમાં રૂપાંતર કરવાનું છે, બરાબર છે? તો મિથાઇલ સમૂહનું CHOમાં રૂપાંતર કરવાનું છે, પણ એનું COOHમાં રૂપાંતર ના થવું જોઈએ, તે પ્રકારે ઓક્સિડેશન કરવાનું છે. તો આ પદ્ધતિ સમજીએ એનું મિત્રો કે મિથાઇલ સમૂહનું આલ્ડીહાઇડ તબક્કે ઓક્સિડેશન થાય તે જ પ્રકારે ઓક્સિડેશન કરવાનું. કાર્બોક્સિલિક એસિડ એટલે બેન્ઝોઇક એસિડ ના બની જાય, બરાબર છે? ત્યાં સુધી આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા નથી વાપરતા. તો આ પ્રકારનો ઓક્સિડેશન કરતા જે પહેલી પ્રક્રિયામાં દર્શાવેલો છે ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2 વાપરવામાં આવે છે. તેનું ઉપયોગ કરવામાં આવે તો ટોલ્વિનમાંથી પ્રથમ તબક્કે આપણને તમને ક્રોમિયમ સંકીર્ણ મળશે મધ્યસ્થી નિપજ તરીકે, અને આ ક્રોમિયમ સંકીર્ણનું જળ વિભાજન થવાથી અનુવર્તી આલ્ડીહાઇડ મળે છે, એટલે કે ટોલ્વિનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. મિત્રો આ પ્રકારનો જે ઉદ્દીપક તમે વાપરો તો એમાં તમને બેન્ઝાલ્ડીહાઇડ મળશે, બેન્ઝોઇક એસિડ મળશે નહીં, બરાબર છે? હા, પણ તમે જો KMnO4 KOH વડે જો તમે એનું ઓક્સિડેશન કરો ટોલ્વિનનું તો સીધો તમને બેન્ઝોઇક એસિડ મળે. એટલે આપણે બેન્ઝોઇક એસિડ નથી લેવાનો, બેન્ઝાલ્ડીહાઇડ લેવાનું છે. તો આપણે KMnO4 અને KOH જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાનું જે મિશ્રણ છે તેના સામે આ ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો કે જે ઓક્સિડેશન માત્ર બેન્ઝાલ્ડીહાઇડ પૂરતું સીમિત રાખે છે. આ પ્રક્રિયાને ઇટાર્ડ પ્રક્રિયા કહે છે. મિત્રો 2 માર્કની શોર્ટ નોટમાં પૂછી શકાય, સમજાવો ઇટાર્ડ પ્રક્રિયા. તો એ નાની ટૂંકનોટ પૂછી શકે, વર્ણન લખીને પ્રક્રિયા લખો એટલે 2 માર્ક્સની ટૂંકનોટ થઈ જાય. તો ઇટાર્ડ પ્રક્રિયા સમજીએ આપણે કે ઇટાર્ડ પ્રક્રિયામાં ક્રોમાઇલ ક્લોરાઇડ પ્રક્રિયક તરીકે વાપરીને મિથાઇલ સમૂહનું શેમાં ઓક્સિડેશન થાય છે? આલ્ડીહાઇડ સમૂહમાં ઓક્સિડેશન થાય છે, બરાબર છે? અને ઇટાર્ડ પ્રક્રિયા દ્વારા ટોલ્વિનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવી શકાય છે. સ્ટુડન્ટ્સ, હવે ક્રોમિક ઓક્સાઇડ CrO3નો ઉપયોગ કરી ટોલ્વિનમાંથી બેન્ઝાલ્ડીહાઇડની બનાવટ શીખીએ. ટોલ્વિન અથવા વિસ્થાપિત ટોલ્વિનની એસિટિક એનહાઇડ્રાઇડમાં ક્રોમિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થતાં તેનું બેન્ઝિલિડીન ડાયએસિટેટમાં રૂપાંતર થાય છે. શેમાં રૂપાંતર થાય? બેન્ઝિલિડીન ડાયએસિટેટ. તમે જોઈ શકો છો ટોલ્વિન પ્રક્રિયક લીધું સંયોજન લીધું છું શરૂઆતનું, CrO3 વત્તા એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO2O એસિટિક એનહાઇડ્રાઇડમાં 273 થી 278 કેલ્વિન તાપમાને, બરાબર છે? એટલે કે 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને નીચું તાપમાન છે, યાદ રાખજો. 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં બેન્ઝિલિડીન ડાયએસિટેટ મળે છે. આ બેન્ઝિલિડીન ડાયએસિટેટ જલીય એસિડ સાથે પ્રક્રિયા કરી અનુવર્તી બેન્ઝાલ્ડીહાઇડમાં જળ વિભાજન પામે છે. પ્રક્રિયા તમારી સમક્ષ દર્શાવી છે. CH3 સમૂહનું પહેલાં CHOCO CH3 ટ્વાઇસ એટલે બેન્ઝિલિડીન ડાયએસિટેટ સમૂહમાં રૂપાંતર થયું, મધ્યસ્થી નિપજ મળી બેન્ઝિલિડીન ડાયએસિટેટ, બરાબર છે? તો આ જે બેન્ઝિલિડીન ડાયએસિટેટ મળ્યો તેનું જળ વિભાજન કરતાં બેન્ઝાલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે. તો CrO3ના ઉપયોગથી પણ ટોલ્વિનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવી શકાય છે. તો 2 પ્રક્રિયકો છે, ક્રોમાઇલ ક્લોરાઇડ અને CrO3 ક્રોમિક ઓક્સાઇડ. હવે બીજી પદ્ધતિ શીખીએ મિત્રો કે ટોલ્વિનમાં રહેલો મિથાઇલ સમૂહ છે તેમાં જે મિથાઇલ જે સમૂહ છે તેનું ક્લોરિનેશન કરવામાં આવે અને ક્લોરિનેશન થાય, બરાબર છે? અને પછી એનું જળ વિભાજન થાય. તો એ પ્રકારે કેવી રીતે બનાવી શકાય આલ્ડીહાઇડ તો એ શીખીએ કે ટોલ્વિનના શાખા એટલે કે મિથાઇલ સમૂહના ક્લોરિનેશનથી બેન્ઝાઇલ ડાયક્લોરાઇડ બને છે. એ ક્લોરિનેશન પ્રક્રિયા કરવા માટે પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરિન સાથે ટોલ્વિનની પ્રક્રિયા કરીએ
તો પ્રથમ તબક્કે બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડ મળે છે. આ બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડનું જળ વિભાજન કરવામાં આવે, બરાબર છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં 373 કેલ્વિન તાપમાને જળ વિભાજન કરતાં બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. આ પદ્ધતિ બેન્ઝાલ્ડિહાઇડના ઉત્પાદનની ઔદ્યોગિક પદ્ધતિ છે. અંડરલાઇન કરજો, તમને પૂછી શકાય બેન્ઝાલ્ડિહાઇડની બનાવટની ઔદ્યોગિક પદ્ધતિ સમજાવો, તો એ પ્રકારે પ્રશ્ન પૂછે તો તમે આ જવાબ લખી શકો. તો શાખાના ક્લોરિનેશનથી પહેલાં બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડ મળે છે, એટલે કે મિથાઇલ સમૂહના ક્લોરિનેશનથી, અને ત્યારબાદ તેના જળ વિભાજનથી બેન્ઝાલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. સ્ટુડન્ટ્સ, હવે હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડિહાઇડની બનાવટની ત્રીજી પદ્ધતિ એટલે કે ગેટરમેન કોચ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ. મિત્રો, આજના સેશનનો આ છેલ્લો મુદ્દો છે. ગેટરમેન કોચ પ્રક્રિયા ખૂબ મહત્ત્વની છે. 2 માર્કની શોર્ટ નોટમાં પણ આવી શકે, MCQ અને પરિવર્તનમાં પણ બહુ જ મહત્ત્વની પ્રક્રિયા છે. તો પ્રક્રિયા સમજીએ કે જ્યારે બેન્ઝીન અથવા તેના વ્યુત્પન્નોની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ CuCl, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડનો ઉપયોગ આપણે ફિડલક્રાફ્ટ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે કરેલો છે. CuClનો ઉપયોગ આપણે સેન્ડમેયર પ્રક્રિયામાં કરેલો છે. તો એ બે પૈકી કોઈપણ એક ઉદ્દીપકની હાજરીમાં બેન્ઝીન અને તેના વ્યુત્પન્નોની કાર્બન મોનોક્સાઇડ CO અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જો માત્ર બેન્ઝીનમાંથી પ્રક્રિયા કરી હોય તો બેન્ઝાલ્ડિહાઇડ મળે, અને બેન્ઝીનના વિસ્થાપિત જે વ્યુત્પન્નો હોય તેની જો આ પ્રકારે પ્રક્રિયા કરવામાં આવે તો વિસ્થાપિત આલ્ડિહાઇડ મળે છે, એટલે કે વિસ્થાપિત બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. પ્રક્રિયા દર્શાવી છે બેન્ઝીનમાંથી COCl સાથેની પ્રક્રિયા નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં કરતાં બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. આ પ્રકારે હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડિહાઇડ મેળવવાની જે પદ્ધતિ છે તેને ગેટરમેન કોચ પ્રક્રિયા કહે છે. તો મિત્રો, આજના સેશનમાં આપણે એસિડ ક્લોરાઇડ, નાઇટ્રાઇલ, એસ્ટર અને હાઇડ્રોકાર્બનમાંથી માત્ર આલ્ડિહાઇડ કેવી રીતે બનાવી શકાય તે શીખ્યા. આજનું સેશન હવે અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના સેશનમાં આપણે માત્ર કીટોનની બનાવટ અને આલ્ડિહાઇડને કીટોન બનાવી શકાય બંને તેવી પ્રક્રિયાઓ શીખીશું. Dear students, I hope you understand everything what I explained today in this session. Dear students, stay home, stay safe and carry on learning through YouTube videos which are posted regularly on our school channel. Thank you very much for listening me patiently and carefully. Have a nice day.